તો ભાઈ આપણે આવતા હતા મોરબીથી ઘરે ને એમાં વચમાં આપણને વાવની અંદર એવા શ્રવણભાઈ સોઢા એવા સાહિત્યકાર આપણને વચમાં મળી ગયા હતા ને એમની યારે થઈ ગઈ આપણી મીઠી મુલાકાત। હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। ને આજે આપણે સવારના 3:30 થઈ રહ્યા જાગી ગયા છીએ। આપણે જવાનું છે ઘરે એટલે વહેલું જાગવું પડ્યું છે। હવે ગરમ પાણી મૂકી દીધું છે, બ્રશ બીજું કરી નાઈ કરી પાછા મળીએ। અને પછી વિક્રમભાઈ હજી સૂતા છે, હજી સૂતા જ છે, એમને કાંઈ અત્યારમાં જગાડવાના નથી, આપણે જાગવાનું હોય વહેલા। ફાઇનલી મિત્રો ગરમ પાણી થઈ ગયું છે, હવે નાહી લઈ મળીએ પાછા આપણે નાહી કરી થઈ ગયા એકદમ હવે રેડી ને હવે આપણે મૂકી દઈએ ચા, કારણ કે ચા વગેરે સવારમાં આંખો નથી ખુલતી હો ભાઈ। હાલો ચા બીજી મૂકી દઈ। તો ભાઈ આપણે ચા બીજી મૂકી દીધી છે, હવે ચા ઉકળે એની રાહે છીએ, પછી જગાડશું વિક્રમભાઈને। ચા બીજી બની જાય એટલે પછી આપણને મૂકવા આવવાનું હોય એમને રેડી। હારું જો ચા મૂકી દીધી છે, ચા બનીને થઈ ગઈ એકદમ રેડી। હવે વિક્રમભાઈને જગાડી દઈ, હવે ચા થઈ ગઈ છે બનીને રેડી, કમ્પ્લેટ બની ગઈ છે। તો આયા હા આપણે રૂમે અને વિક્રમભાઈને જગાડી દીધા છે, જગાડ્યા છે। હવે આપણે આવી ગયા રસોડે, ચા હવે લઈ લીધી છે વાટકીમાં, ઓલી બાજુ ભાઈને ઉઠાડ્યા પોતે બેસી ગયા છે ચા પીવા। તો આપણે તો ચા બીજી પી અને આવી ગયા છે હવે બારે પાર્કિંગમાં, અને આ બાજુ વિક્રમભાઈ ઓલી આપણી મર્સિડીઝને હવે ચાલુ કરવાની કોશિશ કરે છે, ચાલુ થાય પેલી સારું છે અને કે સવારમાં વખા કરાવશે। અને આજ તો આ હનુમાન દાદાને કે સારું મળશે 7-8 દાડા પછી, એટલાથી મંદિરને મનીષભાઈ દીવાબત્તી કરશે। આપણે મોટરસાઇકલ બીજી ચાલુ કરી થઈ ગયા રોડે। તો આવ્યા હતા આપણે પેટ્રોલ પંપે ગાડીમાં પેટ્રોલ નખાવા, કારણ કે વચમાં વિક્રમભાઈ ફોટા ન રાખે, દોરવાના દાડા આવે ને કરતાં નખાવી દઈ ભાઈ, નખાવી નીકળ્યા હઈ રોડે। હવે સીધા બસ સ્ટેન્ડ હાલો આપણે રોડે ચડી ગયા છીએ। અત્યારમાં કોઈ ગાડી બાજુ ત્યાં ટ્રાફિક તમને બતાવી દઈ કેવો રોડ છે, જો એકદમ સાફ રોડ કર્યો છે, નજારો પણ એકદમ એવો છે ને ગજબ। તો હવે આપણે ફાઇનલી બસ સ્ટેન્ડ પહોંચી ગયા છીએ, વિક્રમભાઈ ચોકડી ઉપર ઉતારી અને પાછળ જશે કારખાને। કરમ કેવા કે હા એમને રજા નથી મળી, મજબૂરી ભાઈ, ને કે અમારે બેયને આવવાનું હતું, ફોટોને થોડીક ફોનના કારણે રજા નથી મળી, આપણે એકલા જવાનું થયું છે। આ તો પોતે જો હવે જાહેરા આવે કાંઈ કેવું તમારે સવારમાં હવે ઠંડી બહુ છે ભાઈ, સવારમાં ઉઠવું નહીં વહેલું, આ તમારે મજબૂરી હતી એટલે ઉઠીને આવવું પડ્યું છે હવે મૂકવા વિજયભાઈને, બાકી હવે હુઈ જવાનું જઈને। આબુ હે તમારે આબુ હે? અમે આવશું હવે 3 મહિના પછી। હા આપણને બસ મળી ગઈ છે, બસમાં બેસી જાય ફાઇનલી બસ મળી ગઈ છે, બસ બેસી ગયા। તો આ હળવદથી ને ધાંગધ્રા જતે વચ્ચે રસ્તાનો નજારો છે, ધુમ્મસ ઉડે છે બહુ, એકલી ધુમ્મસ જ દેખાય, બીજું કાંઈ દેખાતું જ નથી આપણને। હાઈવે છે છતાં આટલું આપણને ઓછું દેખાય છે, કારણ કે એકલી ધુમ્મસ જ પડે સવારમાં અહીંયા, અને સામે સુરજ દાદાનો જો થોડો પ્રકાશ દેખાય છે આપણને। તો ફાઇનલી આપણે ધાંગધ્રા ગામની અંદર એન્ટ્રી કરી રહ્યા છીએ। આ ધાંગધ્રા ગામની અંદર જતાનો ગેટ છે એ દેખાય, આ ગેટથી અંદર એન્ટ્રી કરવાની થાય છે, પહોંચી જઈએ હવે ધાંગધ્રામાં। આવી ગયું છે ભાઈ ધાંગધ્રા બસ સ્ટેન્ડ, નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે, બસ હોટલે ઊભી રહી છે, આપણા સીતારામ હોટલ છે। બધા નાસ્તો કરી લે, મળીએ પછી આગળ। આપણે ચા બીજી પી લીધી છે, નાસ્તો બીજો કરી લીધો છે, ડ્રાઈવરને કંડક્ટર સાહેબ આવે એટલે બસ લઈને નીકળવાનું છે। હવે સીધા અહીંયાથી દસાડાથી જશે શંકલેશ્વર, સ્વામી રાધનપુર, બાબર, સીધું પછી વાવ, મળીએ આગળ જતા નેક્સ્ટ હોટલમાં। બીજું છે ભાઈ પાટડી બસ સ્ટેન્ડ, પાટડીની અંદર એન્ટ્રી થઈ ગઈ આપણી, આગળ આવશે શંકલેશ્વર।
ભાઈ શું ખીસવો માં પકી ગયા છે બસ સ્ટેન્ડ પકી ગયા સમુદ્ર અંદર અહીંયા રાધનપુરમાં ફૂલ ટ્રાફિક થઈ ગયું છે બસ હાલવાની પણ જગ્યા નથી મળતી નારે સામે રહ્યું છે પાપરનું બસ સ્ટેન્ડ તો ભાઈ આપણે તો બસ સ્ટેન્ડ જ હવે પાપરવાળા રસ્તેથી ને હવે વાવવાળા રસ્તે ચડી ગયા છીએ હવે સીધા વાવ બસ સ્ટેન્ડ જઈને બસ ઊભી રહેશે આપણે વાવની અંદર ઊભી ગયા છીએ વાવ બસ સ્ટેન્ડમાં હવે નીકળી વાવ ગાડી કરાવતા આવી પછી નીકળશું ઘર બાજુ જઈ આપણા ભાઈબંધની દુકાને દાઢી કરાવતા તો આપણે રવિભાઈની દુકાને આવ્યા હતા વાળ કપાવવા શ્રવણભાઈ છૂટા મળી ગયા છે સાહિત્યકાર આપણા વાવ થરાદના હમણાં એમણે ગીત રિલીઝ કર્યું છે બધા યુટ્યુબમાં જઈને જોઈ આવજો અને આજે પોતાના યારે આપણી મુલાકાત થઈ ગઈ ધન્યવાદ બધા ભાઈનો વ્લોગ જોજો અને સપોર્ટ કરજો બહુ સરસ કામકાજ કરે રેડી હા વાહ આપણો વારો આવી ગયો છે હવે વાળ બીજા કપાઈ લઈ થઈ જાય રેડી વાળ બીજા કપાઈને આવી ગયા છે બાબલા જેવા થઈ અહીંયા ગૌતમભાઈ આપણને મળી ગયા છે ગૌતમભાઈ ભેગું ઘર જવાનું છે હાલો ઘર બાજુ નીકળી મળીએ પછી ઘરે બાજુ જાય હાલો તો હવે વાળના જગ્યા હો બાઈક રાખજે છીએ જીવાન ગેરુપની ડ્રાઈવર પાકા થઈ તો હવે પછી ગામમાં પહોંચી ગયા આપણે હવે ખેતર તરફ રસ્તો છે ખેતરે જવાનું છે આ ગોલગોમ રોડ છે આ ગોલગોમ રોડ છે તો ફાઇનલી આપણે હિતેશભાઈની દુકાને પહોંચી ગયા છીએ પણ હિતેશભાઈ તો આજો નથી પણ આજો કાકો છે આપણે રાજુભાઈ હાય હેલો પોતાને મળી લીધું મજામાં હા ક્યારે પધાર્યા હા આપણે આવવાનું છે ખેતર એ રહા નહીં જાતા આપણે પહોંચી ગયા ઘરે ને આ તો શહેરીમાં મળી લીધું છે શહેરીમાં આપણે બેઠા ને ડોકરીમાં ઘરે પોતાની દોવાળ ઘણી થાય હવે માતાને દર્શન કરતા આમાં પછી જાશું આપણા ઘરે આવી ગયા મંદિરે માતાજીને દર્શન કરી લઈ અંદર જઈ પછી જઈએ ઘરે દર્શન કરી લઈ પહેલાં મજા આયા હા હરેશભાઈનું ખેતર છે જીરું વાવેલું છે મકાઈ છે રજકો છે આમ બધું વહીનું છે આ બાજુ એરંડા છે આ પોતાનું ખેતર છે હવે આપણે જઈએ આપણા ખેતરે આપણે હરેશભાઈને ચા બીજી પી લીધી છે આ દીનોભાઈ મળ્યા છે પોતે ફૂલ કોમમાં છે અત્યારે તો કોમની સિઝન હાલે છે એટલે ભાઈ કપડો હમી નજર ન નાખતા કોઈ હા ફાઇનલી આપણે ઘરે આવી ગયા હો આપણા ચા બીજી બનાવે છે મારા ભાઈ ચા બીજી પી લઈ પછી આરામથી ફ્રેશ થઈ જશું શાબાશ બેટા તો આપણે ચા બીજી બની નાખી અમારા ભાઈએ હો હાડકામ આપી દીધી છે આ બધું આપણા વિવેકભાઈ ચા પીએ રહ્યા है મારા ફોન પણ દેખે રહ્યા है મારી બાઈ બેઠી છે મારી બાઈએ ચા બનાવી છે જબ્બર તો ઘોડાધીરામ પાણી વાળા રહ્યા છે પોતાનું આ ઘોડાધીરું છે પોતે પાણી ચાલુ કરીને હવે બસ પહી રહેવા આવ્યો છે પોતાનું તો કેટલું મસ્ત ઘોડાજીરું છે લીલું લીલું હે ને જબ્બર ઉભા રોડે સડી ગયા હમ દોહરા ગામમાં અને આ બાજુ આપણને હિતેશભાઈ તેડવા આવ્યા છે ગામમાં લેવા દો હું તમને એને બતાવું ભાઈ લેવા આવ્યા છે આપણને
કેસ ગયેલા આવો ભાઈબંધ દુગે એક હાથો તો ગમે તાર કઈ આપણને લેવા પોકી જાય ના બાજુ લોકો વેળા આવી આપણી સનટચની ટી શર્ટ પહેરીને આવે પાછું સનટચનો ટી શર્ટ પહેરે પાછું આપણો સારું આપણે ગામમાં આવી ગયા અને આ જો બધા મિત્રો ઉભા આ જગદીશભાઈ છે આ પ્રેમજીભાઈ છે આ હરેશભાઈ તો હંતા છે ટીસ્ટો મળે ભલે હંતા હતા પણ લઈ લેવાના વાંધો નહીં અને આ હિતેશભાઈ જો નીચું ખાલી દે આ ડેરી છે ડેરીનો નજારો છે બધો ગામની ડેરી બધા દૂધ ભરાવા આવે છે અને આપણે અહીંયા ફાકા ચીકી બોલાવા બધા આવી ગયા છે હા જગદીશભાઈ તો હું વાળું તાકો તમે હા જો આમ હોય ડરવાનું ન હોય જો પ્રેમજીભાઈ કાંઈ ડરે ન ડરવાનું આપણને ડેરીએ પોતે દૂધ ભરવા આવ્યા તમે મંત્રી વિશે કોઈ બે શબ્દ કહેવા માંગો કોઈ નથી કહ્યું તો બસ તો રેવા દે ઓલા કાકો બેણું પડીને જાય રહો મોરે મોરે દઈ દેવાનું समझ रहे हो ચરકટ આવી છે આ ચરકટ એક નવી આવી છે મોઢું જ દેખાડવાનું જ થાય છે પાછું તું ગમે એમ કરી નચમ દેખાડ આ નરેશ એક ચરકટ છે એક નંબરની वो तो 1000 ફોલોવર છે ઇન્સ્ટામાં હાલો ભાઈ મળી ગયા છે પોતે દૂધ ભરાવા આવ્યા છે અને પોતે દૂધ બીજું ભરાવીને પછી હવે ટાઈમ પાસ કરે છે ગામમાં રખડી રહ્યા તો આ બેણી લઈને રખડે છે કેટલા ફેટ આવે ભાઈ તમારે 8 હારા ફેટ આલે ને મંત્રી હા તો બસ મંત્રી હારા છે ને હા મ્યુલ રબારી લારી રખડે છે બધા દૂધ ભરાવા આવ્યા છે દૂધ આ દેવ ભાઈ છે રમીના મોટા પ્લેયરો પોતે રમવાના કારીગર છે કોઈને ઓનલાઈન ગેમ રમતો શીખવું હોય દેવા ભાઈને મળવાનું તમારે હા રેડી હાલ આપણે એક બીજા દીપકભાઈ ભાઈબંધ આવી ગયા છે પોતે આયા છે મોડા દૂધ ભરાવા પણ સીન સપાટા વહેલા કરવા માંડ્યા છે તમારે કોઈ કેવું છે ભાઈ ગામ વિશે તમારે કોઈ કેવું છે હા પોતે દૂધ ભરાવા આવ્યા છે અને આ ભગો કાકો આવ્યા છે પોતે પણ દૂધ ભરાવા આવ્યા છે આ બધે પોતે દૂધ ભરાવા આવ્યા છે હવે હરકાય છે વાંધો નહીં હાલો દૂધની ડેરી છે બધા દૂધ ભરાવા જ આવે ક્ષેત્ર તમે બધા બેહો ડેરીએ રેડી વિશાલભાઈ આવી જાય તો પોતે હવે રહીને આવ્યા છે વાંધો નહીં હાલો સારું તારો મળશું વળી કાલે अबे साले तभी તો જય માતાજી બધા મિત્રોને આપણે હવે ગાય માતાનો રોટલો બીજો ખવડાવી દઈ અને આજના બ્લોગને કરી નાખી અહીંયા પૂરો લાઈક કરજો ફોલો કરજો સબસ્ક્રાઈબ કરજો બધું જે થતું એ કરી નાખજો વળે મળશું કાલે મિની બ્લોગમાં કાલ આખો બ્લોગ નહીં હવે સારું તાર હાલો